મારા પપ્પા બહુ મસ્ત મજાના ભજીયા બનાવે. હા પેલા એક આ ભજીયું કર્યું ને હા આ ભજીયું કર્યું આ ગ્રીન દેવતાને પેલા ખવડાવવાનું. ખવડાવવું પછી આપણે ખાવાનું. હવે છેલ્લે પપ્પા ભજીયા ખાવા બેસી ગયા. આ તો એક કહાવત છે કે ચોર ખાય ને મોર ખાય ને છેલ્લે વધે હું ખાઉં. આ તમારે પેલા જોડે બેઠી હજુ ખાઈ ગુડ મોર્નિંગ જય માતાજી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજ છે ગણેશ ચતુર્થી. તો સર્વે મિત્રોને જય શ્રી ગણેશ. આપણા જીવનની અંદર અને આપણા હર કામની અંદર શ્રી ગણેશ હંમેશા આગળ રહે અને આપણું કામ સફળ થાય એવી શ્રી ગણેશ ભગવાનને પ્રાર્થના. કારણ કે આજ છે ગણેશ ચતુર્થી અને જૈન લોકોનો આપણો સંતો પરિવાર તહેવાર છે ગણેશ એમનો બી જૈન લોકોનો. તો ગાઈસ ચલો આખી રાતના ઉજાગરા ગાઈસ 3 જગ્યાએ ફ્લાવર ડેકોરેશનનું કામ હતું. તો પૂરી નાઇટ અને રાત્રે તો એવી જગ્યાએ જતા ને કે બીક લાગે. જંગલની અંદર કાદવની અંદર રિક્ષા બી ફસાઈ ગઈ હતી જોરદાર, પણ માંડ કાઢી. તો ચલો ગાઈસ બ્લોગમાં મળે જો. કારણ કે આજ જવું છે અમારે નવા ઘરે. તો કારણ કે થોડુંક સાફ સફાઈ બી કરશું અને ત્યાં છે ને થોડુંક જે હવે ડેકોરેશનનું સોરી ફર્નિચરનું કામ ચાલે છે ને એ હવે પતવા જાય છે. તો એ બી થોડુંક જઈશું અને કારણ કે આજ છે ને 2-3 કલાક ત્યાં જઈશું. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો. અમારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો અને લાઈક બી કરી દેજો. જય માતાજી. ઘરેથી અત્યારે ફાઇનલી નીકળી ગયા છે અને જઈએ છીએ અત્યારે મોરૈયા. તો ચલો ગાઈસ બ્લોગમાં બને રહેજો. એટલું કામથી એવું કારણ કે કામે આપણે ધ્યાન રાખવું પડે. કેવું કરે કેવું નહીં એ બી ધ્યાન આપશું. અને અત્યારે આજ તો 2-3 કલાક રહેશું પછી આવશું. પંપે ગેસ ભરાઈ લીધો અને હવે સીધા જશું મોરિયા. પહેલાં જશું મારી સાડીને ત્યાં હમણાં ગયા નહીં તો એમને મળશું, માતાજીના દર્શન બી કરશું. ચલો ગાઈસ બ્લોગમાં બનાવી દેજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગીતાની ઘણું તો કરો. તમને ક્યાં પૈસા લાગે આમાં? તો ગુજરાતી બ્લોગ ચાલુ કરાવે. ગયા અમારા નવા ઘરે ને મમ્મી પપ્પા બંને જણા બેઠા બગીચામાં. બહુ ગરમી લાગે. હા ગાઈસ અંદર ગણપતિ બહારથી લોક મારેલો દેખાશે નહીં. ઓફિસમાં આવી ગયા. અહીંયા એસી ચાલુ કરી દી. આટલો વરસાદ પડવા છતાં બાપ છે ને અમે વેજલપુર હવે કેટલા વાગ્યા બધા 8:30 હશે નહીં. ફાઇનલી નોકરી જઈને આવતા રહ્યા. હું ને કોમલ આજે બેને થાકીને બેઠી. થાકી જી કઈ નહીં, બે આરામ કર. મારા પપ્પા બહુ મસ્ત મજાના ભજીયા બનાવે. હા પેલા એક આ ભજીયું કર્યું ને. હા આ ભજીયું કર્યું
અગ્નિ દેવતાને પહેલા ખવડાવવાનું. ખવડાવવું પડે પછી આપણે ખાવાનું. ગાઈસ મારા પપ્પા ભજીયા બહુ મસ્ત બનાવે, પછી એકદમ બીજા ક્રિસ્પી. 5 ભજીયા થાય આપણા પૂરી દેવીને ખવડાવશું. પછી અમારે કામ અને પછી ખાઈ તમારે ખાવાનું. હારું. કાને બેઠો દેખાતો નહીં? કાનાને ખવડાવવાનું. યસ. કાના પૂછતો ખરી કે ભજીયા ખાવા નહીં ખાવા. ગાઈસ હજી દીવાબત્તી કરવાનું બાકી છે. હા ચલો ગાઈસ ભજીયા ઉતારવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. લાઈવ ભજીયા બનાવો છો ગાઈસ મારા ડેડી. સુગંધ હારી આવો, હે સુગંધ હારી આવે. એકદમ સારી આવે. મારા બી ચા ના ખાવા હતા ભજીયા. તો ચલો ખાઈ તો મસ્ત મસ્ત. ખાવાનું. પેલા માતાજીને ઓકે. આપણે ભજીયા થોડાક તરાઈ ગયા માતાજીના થાળ જેટલા, અને હવે માતાજીને આપણે થાળ ધરાવી દઈશું. માકુડદેવી ચામુંડાને જય હું માકુડદેવી. જો માતાજીને દહીં આપ્યું છે, ગોટા છે અને ખીચડી, અને ખીચડીની અંદર સિંગ તેલ નાખ્યું છે. જો માં જમી લેજે માકુડદેવી ચામુંડા માળી. જય હો માં. ચલો બાબા ગાય માતાજીને આપણે પાણું ધરાવી દીધું, અને એમના માટે પાણીનો ગ્લાસ બી ભરીને મૂકી દીધો. તો હવે માતાજી જમી લેશે. અને અમારા આ એક એ નહીં. ચલો ભાઈ હવે આ છે લડ્ડુ ગોપાલનું હમણાં ખીચડીની એક ભજીયું છે. હવે એમના માટે હજુ દહીં લેવા જશે, અને આ પાણી. તો ચલો લડ્ડુ ગોપાલને બી ભજીયા ખવડાવે તો જોરદાર. આવી જશે ગણપતિની. તો ચલો આપણે ઉભા રહો 2 મિનિટ 2 મિનિટ બેટા. તમે આરતી લઈને આવ્યા તો અમારે તમને પ્રસાદી આપવી પડે. તો ચલો ભજીયું ખાઓ. ચલો જો ગાઈસ અત્યારે કોલ હવે ને ભાઈ બંને જણા બે ગયા ભજીયા ખાવા. મમ્મી પણ બી. ગાઈસ મારા પપ્પા બહુ મસ્ત ભજીયા બનાવે. ને મમ્મી બી કઢી બી બનાવી. કેવા બન્યા સુમિત ભજીયા? મસ્ત બન્યા. એવું કોલ આવી ઘટી કેવી બની? એવું ખાઓ. અહીંયા ગઈશ. અમારા ગરમીનું હેરાન થવાનું, તમારે ગોટા ને કઢીનું ટીચકારા મારવાના. હા હા ટીચકારા મારવાના. ટીચકારા મારી જાય. તો તમને તો કીધું તું. છેલ્લે છેલ્લે પપ્પા ભજીયા ખાવા બેસી ગયા. આ તો એવું કહાવત છે કે ચોર ખાય ને મોર ખાય, છેલ્લે વધે હું ખાઉં. આ તમારે પેલા ગોળી નાખી હજુ ખાઈ લો. સાચી વાત હે. આ છેલ્લે છેલ્લે એટલા ધોયા વધ્યા. કઢી જેવી બની પપ્પા? હે? કઢી કઢી દેખાવમાં હું ખાતો નહીં પણ ખાલી ભાઈ છે. એવું સેન્ડી જેવી બની? મસ્ત બની હો એકદમ. બહુ મસ્ત લાગે. સારું તો ખાઈ લો. હું કોઈ દિવસ કઢી નહીં ખાતો. ભજીયા ખાઈને ટેટા જેવા થઈને બધા બહી ગયા. કાકા તો પણ હે ને ખરેખર ભજીયા બનાવે જ નહીં, કારણ કે બીજું બધું રાંધેલું એમને કારણ કે બીજું રાંધેલું એમને એમ પડી. હા ના આપણે નહીં ખાવું. ખાઈ લો ખાઈ લો. ચલો ગાઈસ બધું ઘરનું બધું કામ પતી ગયું. વાસણ ધોવાનું, કપડાં. હોય હામા પાછળ આજે આપણે હામો લઈને આને વચ્ચે. કાલ શામા પાછે એમ બધા હામી થવાનું. એમ નહીં
તો અમે જાણીએ નહીં 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 સાચું બોલો સાચું બોલો અમે જાણીએ. હાલ ના પણ કહો મને અમે થયું કાંઈ કહેવું નહીં અમે થયું ના ગેસ પપ્પા મસ્ત મજાને જમીને હોઈ ગયા ચારના હોઈ ગયા અને બહાર થોડો થોડો વરસાદ બી આવે. ગુડ નાઇટ સુમિત. ગુડ નાઇટ કોણ અભી? ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.